ભાવનગર શહેરના ખેડૂતવાસ રાજપૂત સોસાયટીમાં અંદાજે લાખો રૂપિયાના સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરીની ઘટના બની। ખેડૂતવાસમાં આવેલ રાજપૂત સોસાયટીમાં શંકરભાઈ ડીજેવાળાના ઘરમાંથી અંદાજે 6 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી। ચોરી ત્યારે થઈ ત્યારે પરિવાર રામદેવજી મહારાજના દર્શન કરવા ગયો હતો। ચોરોએ ચાવીનો ઉપયોગ કરી તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના કબાટમાં રાખેલ સોનાના દાગીના, ચેઇન, કડા, વીંટી, હાર અને રોકડ રૂપિયા સહિતની ચોરી થઈ છે। બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ શંકરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, ખેડૂતવાસ સૂર્યાવાળો ચોક, ડાયાભાઈની દુકાનવાળો ખાંચો, રાજપૂત સોસાયટી। મારા ઘરે બપોરે 12:30 થી 4ના સમયગાળામાં ચોરી થયેલી છે। વસ્તુમાં સોનાનો હાર છે, 2 સોનાના ચેન છે, છડા છે, જાંજરી છે, ચાંદીની રાખડીઓ છે, સોનાની વીંટી છે, કવરમાં પૈસા છે અને રોકડ રૂપિયા હોતે છે। 6 લાખ રૂપિયા આજુબાજુ થઈ જાય, 6-7 લાખ રૂપિયા। પોલીસની અત્યારે પૂરેપૂરો સાથ અને સહકાર અમને મળી રહ્યો છે અને જો કે એમ કીધું છે કે ટૂંક સમયમાં તમારો માલ બધો પાછો આવી જશે।